અમરેલીના ગિરિયા રોડ પર પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે। જી હા, ખાનગી કંપનીનું પ્લેન હોવાની હાલ તો વિગતો સામે આવી રહી છે। ખાનગી કંપનીનું આ પ્લેન અચાનકથી દુર્ઘટનાગ્રસ્ત થયું। પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। ખાનગી કંપનીના પાયલટ ટ્રેનિંગ સેન્ટરનું હતું આ પ્લેન અને આ પ્લેન ક્રેશ થયા બાદ અચાનકથી બ્લાસ્ટ પણ થયો હતો। આ દુર્ઘટનામાં હાલ તો એકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે વિગતો સામે આવી રહી છે, ખાનગી કંપનીના પ્લેન મારફતે પાયલટ ટ્રેનિંગનું કામ ચાલતું હતું। પાયલટ ટ્રેનિંગ સેન્ટરનું આ પ્લેન હોવાનું સામે આવી રહ્યું છે અને તે અચાનકથી દુર્ઘટનાગ્રસ્ત થયું છે। આસપાસના લોકોને જાણ થતાં તુરંત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। જો કે હાલ તો એકના મોતના સમાચાર આ સમગ્ર મામલે સામે આવી રહ્યા છે। તો અમરેલીના ગિરિયા રોડ પરની આ ઘટના છે। અચાનકથી ગિરિયા રોડ પર પ્લેન ક્રેશ થાય છે અને પછી પ્લેનમાં બ્લાસ્ટની ઘટના। આ સમગ્ર દુર્ઘટના બાદ કેવા પ્રકારના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જુઓ। અહીંયા પ્લેન ક્રેશ થયા બાદ કેવી રીતે આગ ભભૂકી ઉઠી હતી। જો કે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। પહેલા તો જેટલા પણ લોકો સવાર હતા તેમને બચાવવા માટે રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું। જો કે પ્લેનમાં બ્લાસ્ટ થયો હોવાથી પ્લેન આખું ભડકે બળી રહ્યું હતું અને તે વખતે રાહત અને બચાવ કાર્યમાં પણ થોડી ઘણી અગવડ પડી। જો કે હાલ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો છે। આ આગમાં કેવી રીતે પૂરું પ્લેન ભસ્મીભૂત થઈ ચૂક્યું છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો। અત્યારે શોધખોળ ચાલી રહી છે। જે પણ કાટમાળ છે ત્યાં શું કોઈ બચેલું છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। આખરે શા કારણે આ પ્લેન ક્રેશ થયું છે તેને લઈને કોઈ વિગતો સામે નથી આવી, પણ ખાનગી કંપનીનું આ પ્લેન જે અમરેલીમાં અચાનકથી ક્રેશ થયું, ગિરિયા રોડ પરની આ ઘટના છે જ્યાં પ્લેન ક્રેશ થયું અને તે બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી। ખાનગી કંપનીનું આ પ્લેન જેમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટરમાં તેનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। તો આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીની આ પૂરી ઘટના છે। આપને જણાવી દઈએ, આ પહેલા પણ પ્લેન ક્રેશની ઘટના સામે આવી ચૂકી છે જ્યાં નાના પ્લેન એટલે કે 2 સીટરથી લઈને 8 સીટર પ્લેન જે બે એન્જિનથી ચાલતા હોય છે અને તેને ચલાવવા પણ એટલા જોખમી સાબિત થતા હોય છે, ત્યારે આ પહેલા પણ એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું હતું। જો કે આ વખતે ખાનગી કંપનીનું આ પ્લેન ક્રેશ થયું છે। અમરેલી શહેરમાં ગિરિયા રોડ પર અચાનકથી આ પ્લેન ક્રેશ થાય છે। અંદાજો એવો લગાવવામાં આવી રહ્યો છે કે ગિરિયા રોડ પર આ પ્લેનને લેન્ડ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોઈ શકે છે। જો કે કોઈ ટેકનિકલ ખામીના કારણે આ પ્રકારનું પગલું ભરવ્યું હોઈ શકે। જો કે સફળ લેન્ડિંગ ન થઈ શક્યું અને અચાનકથી આ પ્લેન રોડ સાથે ટકરાયું હતું અને ભાંગી ગયું હતું। અચાનક પ્લેનમાં બ્લાસ્ટ થયો જેમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે। હવે આ વ્યક્તિ પાયલટ હતો કે કેમ, આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા તેને લઈને હજુ કોઈ માહિતી નથી સામે આવી રહી। જેટલી માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે ખાનગી કંપનીનું આ પ્લેન અને આ પ્લેન મારફતે પાયલટ ટ્રેનિંગ સેન્ટરમાં પાયલટોને એટલે કે જે અપકમિંગ પાયલટ્સ છે તેમને ટ્રેનિંગ આપવાનું કામ થતું હતું। એટલે બની શકે છે કે આ પણ જે રાઇડ અથવા ઉડાન હતી તે પણ પાયલટ ટ્રેનિંગ માટેની જ હોઈ શકે છે અને તે દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે। અને આજ વિશે વધુ માહિતી સાથે આપણી સાથે અમરેલીના કલેક્ટર જોડાઈ ગયા છે, અજય દહિયા સાહેબ। અજયભાઈ, એક પ્લેન ક્રેશ થયું છે અમરેલી વિસ્તારમાં, શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે, તમને જાણ છે ખરી? જી, તો અમરેલીમાં ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ છે। ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલના જે ટ્રેનર એરક્રાફ્ટ હોય છે સિંગલ એન્જિનનું, એ અમરેલી એરપોર્ટની નજીકના એક વિસ્તારમાં ક્રેશ થયો છે। એની અંદર સિંગલ ટ્રેનિંગ પાયલટ હતો જેને સોલો ફ્લાયની પરમિશન હતી અને મળતી માહિતી મુજબ મે બી અરાઉન્ડ 1 કલાક પહેલા ક્રેશ થયું છે અને એમાં જે સોલો ટ્રેનિંગ પાયલટ છે એનું દુઃખદ અવસાન થયું છે। જી બિલકુલથી સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર। તો કલેક્ટર સાહેબ આપણી સાથે જોડાઈ ગયા હતા। તેમના કહેવા પ્રમાણે અમરેલી વિસ્તારમાં જ ફ્લાઇંગ સ્કૂલ ચાલે છે અને ત્યાં આ જ પ્રકારે ખાનગી કંપની પ્લેન્સ ઉડાવતી હોય છે અને પાયલટ્સને ટ્રેનિંગ આપતી હોય છે। એક ટ્રેની પાયલટ આ પ્લેન ઉડાવી રહ્યો હતો અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનામાં આ
ટ્રેની પાયલટનું દુઃખદ અવસાન થયું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। જો કે ટેકનિકલ ખામી શું સર્જાઈ તેને લઈને હજુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસનો વિષય પણ છે। એક તરફ ગરમી ખૂબ જ વધારે છે, શું ગરમીના કારણે કોઈ દુર્ઘટના ઘટી છે કે કેમ તેને લઈને પણ સવાલ। વધુ વાત કરવા માટે આપણી સાથે ફાયર ઓફિસર HC ગઢવી સાહેબ જોડાઈ ગયા છે। ગઢવી સાહેબ, અમરેલી વિસ્તારમાં પ્લેન દુર્ઘટના, પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો છે। તમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો ત્યાં હતા, કેટલા માણસો અંદર સવાર હતા, શું કઈ પરિસ્થિતિ ત્યાંની છે સાહેબ? અંદાજિત 12:50 ની આજુબાજુમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારની અંદર એક એરોપ્લેન ક્રેશ થયું છે। જનરલી રેસિડેન્શિયલ એરિયા હતો, તેમાંથી 3 ટીમો રવાના કરવામાં આવી હતી। ઘટનાસ્થળ પર પહોંચતા જોતા કે આજુબાજુના કોઈ વિસ્તારને નુકસાન થયેલ નહોતું, પણ એરક્રાફ્ટ ટોટલ ક્રેશ થઈ ચૂકેલું હતું અને એની અંદર એક ફેકલ્ટી કેઝ્યુઅલ્ટી હતી અને જે પાયલોટ હતા, ચલાવતા હતા, તે ફસાઈ ગયા હતા। એટલે આવીને પહેલા આગ પર કાબુ મેળવવામાં આવેલો છે। આગ પર 100% કાબુ મેળવી લીધા બાદ જે પાયલોટ હતા અંદર તેઓને બહાર કાઢી અને સલામત સ્થળે 108 મારફત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ તેઓને સદનસીબે મૃત્યુ જાહેર કરેલા છે અને બાકીના કોઈ એરિયાની અંદર આ કોઈ કેઝ્યુઅલ્ટી હોય એવું જણાવવામાં આવતું નથી। એટલે સર, આ પ્લેન જેવી રીતે રોડ પર જ ક્રેશ થયું છે, બની શકે ટેકનિકલ ખામીના કારણે રોડ પર લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હોય? એવો કોઈ અંદાજ ટેકનિકલ ટીમ હશે તો એરપોર્ટ ઓથોરિટી આપણે જણાવી શકે, પરંતુ હાલની પરિસ્થિતિ જે છે એ મુજબ જોતા રેસિડેન્શિયલ એરિયાના મિડલ પાર્ટમાં જ ક્રેશિંગ દેખાઈ આવે છે, એટલે એની માટે અનુમાન લગાવવું થોડું અમારી માટે અઘરું રહેશે મેમ। અને સર, અંદર કેટલા લોકો સવાર હતા તે વિશે કોઈ વિગતો? ફાયર ટીમ જ્યારે ઓન સ્પોટ પહોંચી ત્યારે એક પાયલોટ હતા જે ચલાવી રહ્યા હતા, એ જે પોતે અંદર ફસાયેલા હતા। બાકી કોઈ અમને જોવા મળેલ નથી મેમ। ઓકે, આભાર સર અમારી સાથે વાત કરવા માટે। તો ફાયર ઓફિસરના કહેવા પ્રમાણે હાલ તો સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને જ્યારે ફાયર ઓફિસરને જાણ થઈ તેમની 3 ટીમોથી ત્યાં મોકલવામાં આવી હતી જેથી આગ પર કાબૂ મેળવી શકાય અને રાહત અને બચાવ કાર્ય ચાલી શકે। એક જે ટ્રેની હતા, એક જે પાયલટ હતા અંદર સવાર હતા, તે ફસાયેલા હતા, તેમને તુરંત જ બહાર કાઢવામાં આવ્યા, સારવાર માટે લઈ જવામાં આવ્યા। જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાની વિગતો છે। અલગ અલગ 3 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમરેલીના વિસ્તારમાં કેવી રીતે અચાનકથી પ્લેન ક્રેશ થાય છે તેમાં આગ ભભૂકી ઉઠે છે અને તે બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। જો કે ટ્રેનના આખરે કેવી રીતે ફૂરચા ઉડી ગયા છે તમે જોઈ શકો છો, કેમ કે ખૂબ જ ભીષણ બ્લાસ્ટ આ પ્લેનમાં થયો હતો। આપણી સાથે વધુ વાત કરવા માટે SP સંજય ખરાત જોડાઈ ગયા છે। સંજયભાઈ, ઝી24 કલાકમાં આપનું સ્વાગત। આપના વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો છે, ત્યાંથી શું કઈ ઇન્ફોર્મેશન આપને મળી? આજે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા આ એક ટ્રેની પ્લેન છે જે અમરેલી એરપોર્ટ ઉડીને એક દિલ્હી સ્થિત વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ કરીને સંસ્થા છે, એમના તરફથી બર્ડિંગ પાયલટની ટ્રેનિંગ આપવામાં આવે છે। હાલ અમારા પાસે જે માહિતી છે તે માહિતી મુજબ આ પ્લેનમાં ટ્રેનિંગ પ્લેનમાં એક જે પાયલટ ચલાવનાર હતો અનિકેત મહાજન કરીને, એ પ્લેન નીચે પડવાથી તેમજ ત્યારબાદ આગ લાગવાથી મૃત્યુ પામેલ છે। તે બાબતે જિલ્લા પોલીસ તરફથી અકસ્માત મોત અને જાનવજોગની ફરિયાદ લેવામાં આવે છે। આગળની બાબતો જે ટેકનિકલ બાબત છે કે પ્લેન જે નિયમો છે ટ્રેનિંગના તે બાબતે નિયમોનું પાલન થયેલ છે કે કેમ તે વધારેની તપાસ જે સિવિલ એવિએશન સંબંધિત વિભાગ છે એમના તરફથી કરવામાં આવશે। પોલીસ તપાસના કામે અમે એમની જે પણ તપાસ થાય છે એનો રિપોર્ટ પણ મંગાવી લઈશું અને આગળની જે પણ કોઈ શરતની ભંગ થયેલ છે કે કેમ તે બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ ખરાત સાહેબ, પણ આ તો ઠીક છે, આ પ્લેન કોઈ રોડ ઉપર ક્રેશ થયું છે, આસપાસ રહેણાંક વિસ્તાર છે, કોઈ ઘર અથવા ક્યાંય કોઈ બિલ્ડિંગ પર ક્રેશ થયું હોત તો મોટી જાનહાનિ ભોગવવી પડત? લકીલી આવું બનેલ નથી। કદાચ મારું માનવું એવું છે કે પાયલટે એવા પ્રયાસ કરેલા એવું લાગે છે। પ્લેન જે છે બંને સોસાયટીના વચ્ચેનો જે રોડ છે એટલે ઝાડ છે, ઝાડના અડીને નીચે ઉતરી ગયેલ છે, તો એ બાબત સાચી છે કે લકીલી આ બંને સોસાયટીના જે વચ્ચેનો વિસ્તાર છે આમાં પ્લેન લેન્ડ થયેલું છે। બિલકુલથી સંજય સાહેબ અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। તો અમરેલીના SP આપણી સાથે જોડાઈ ગયા હતા, તેમનું કહેવું છે કે જે ટ્રેનિંગ સેન્ટર ચાલે છે
ફ્લાઇંગ સ્કૂલ ચાલે છે તેનું જ આ પ્લેન હતું અને તેમાં પાયલટ્સને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. જો કે અચાનકથી આ પ્લેન અહીં ક્રેશ થયું છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, એક પાયલટનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે જે યોગ્ય કાર્યવાહી હશે તે કરવામાં આવશે, કેમ કે અહીં શું આ ફ્લાઇંગ સ્કૂલ આ પ્લેનને નિયમો પ્રમાણે અહીંયા ઉડાવે છે કે કેમ, તમામ રૂલ બુકનું અહીંયા પાલન થયું છે કે કેમ, તેને લઈને પણ અહીંયા તપાસ હાથ ધરવામાં આવશે અને જો કોઈ બેદરકારી સામે આવે છે તો અહીંયા કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે. તો અમરેલીથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રોડ પર એક પ્લેન ક્રેશ થયું છે અને તે બાદ આ પ્લેનમાં બ્લાસ્ટ થયો. અચાનકથી આગ ભભૂકી ઉઠી. અંદર એક ટ્રેની પાયલટ ફસાયેલો હતો, તેને તુરંત જ ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી સારવાર માટે મોકલ્યો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. ખાનગી કંપનીનું આ પ્લેન હોવાની વાત છે અને તે દુર્ઘટનાગ્રસ્ત થયું. આખરે શું કંઈ કારણ તેની પાછળ રહ્યા તે સૌથી મોટો સવાલ. પણ પ્રાથમિક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે રીતે અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ છે, ચોક્કસથી અનુમાન લગાવવું પડે કે આ પ્લેન રહેણાંક વિસ્તારમાં કોઈ મકાન પર ન પડે, કોઈ વધારે જાનહાનિ ન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોઈ શકે છે. કેમ કે એક રોડ પર આ પ્લેનને ક્રેશ થયું છે, આ પ્લેનને રોડ પર લેન્ડ કરાવવામાં આવ્યું હોઈ શકે, તેના પ્રયત્નો થયા હોઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.